અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો। સુરત શહેર એસઓજી પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો। લોકોના આક્રોશના કારણે સ્થિતિ એ હદે વણસી કે રિકન્સ્ટ્રક્શન વખતે ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી। પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો। તેની માથાભારે પ્રવૃત્તિથી અનેક લોકો સહિત આખો વિસ્તાર ત્રાસી ગયો હતો। લોકોએ ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી તેમજ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને ફાંસીની સજાની માંગ પણ કરી। સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ડરનો માહોલ હોય છે, પણ ત્રાસી ગયેલા લોકોનો ગુસ્સો જોઈ ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી હતી। તે બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો। ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના અગ્રણીઓએ ચિરાગ ગોટીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી। ઉલ્લેખનીય છે કે ચિરાગ ગોટી એ પ્રજાપતિ કડિયા સમાજમાંથી આવે છે। સોશિયલ મીડિયા પર પ્રજાપતિ સમાજના એક આગેવાન દ્વારા કતાર ગામના ધારાસભ્યની આલોચના કરવામાં આવી હતી, જે બાદ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ આગેવાનો ભેગા થયા હતા અને ધારાસભ્યની ઝીરો ટોલરન્સ નીતિને સમર્થન આપી કહ્યું હતું કે આરોપી ચિરાગ ગોટીના કોઈપણ વ્યક્તિગત કે ગુનાહિત કૃત્યો સાથે સમાજને કોઈ લેવા દેવા નથી। ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની કોઈ જ્ઞાતિ નથી હોતી। સામાજિક રાજકારણને કારણે ન્યાયની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવવો જોઈએ અને કાયદો તેનું કામ નિષ્પક્ષ રીતે કરે તે જ હિતમાં છે। ચિરાગ ગોટીની અનેક કરતૂતમાં સામેલ તેના પિતા ઘનશ્યામની પણ પોલીસે ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે ચિરાગ ગોટી પોતાની ધાક જમાવવા માટે નિર્દોષ લોકોને કોઈના કોઈ રીતે ફસાવી તેમને પ્રતાડિત કરી માર મારતો હતો, જેનો વિડીયો બનાવી વાયરલ કરતો હતો, જેથી તેની સામે કોઈ અવાજ ન ઉઠાવે। ચિરાગ ગોટી મારો ભાગીદાર હતો। અમારી કંપનીમાંથી અમે અલગ કરવાનું નક્કી કર્યું હતું। એ ભાઈને અમારી કંપનીમાંથી અલગ નહોતું થવું મારીથી, એટલા માટે મારી ગાડીમાં ડ્રગ મૂકી મને ફસાવવા આવ્યો અને ખોટો કેસ દાખલ કર્યો મારા કેસમાં। હું 5 મહિના જેલમાં રહ્યો। એ દરમિયાન સુરત પોલીસે તટસ્થ તપાસ કરી। તપાસ દરમિયાન સામે આવ્યું કે આ અલ્પેશ મિયાણી ભોગ બનનાર છે અને ચિરાગ ગોટી આનો આરોપી છે। હાલ લોકોમાં કઈ પ્રકારની ખુશી છે અને તમે જોઈ રહ્યા છો લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા છે। રોડ ઉપર આવી ગયા છે અને લોકોની માંગ એક જ છે કે આ માથાભારે તત્વને ફાંસી થવી જોઈએ એવી લોકો માંગ છે। જી, મારું નામ પાર્થ મિયાણી। શું તમારી જોડે બનાવ બનેલો જી, આપ વિડીયો જોયો, જે ફટકાથી માર મારેલો છે એ એવું ભોગ બનેલો માણસ છું। અત્યારે પોલીસ જોડે જે કાર્યવાહી કરાઈ રહી છે શું કહેશું કાર્યવાહી? બસ અમારો જે અમે જે ન્યાય માંગેલો હતો આપણે તંત્ર પાસે અને હર્ષભાઈ સંઘવી પાસે, એ આજે પૂર્ણ થયો છે। હજુ પૂર્ણ નથી થયો। હજુ એને પાસે ફાંસીની સજા અને ગુસ્તીટોકનો કેસ લાગુ પડવો પડે। આપણા સમાજમાં આવા લુખ્ખા તત્વોને એકવાર વળગોળો નીકળવો પડે, જેથી બીજા આવા લુખ્ખા તત્વોને ખબર પડે કે આવી હાલત થઈને આગળ આપણે શું પરિણામ મળશે આપણને। અસંખ્ય માણસો છે એવા, હજુ એવા ઘણા બધા માણસો છે હજી ડરીને બેઠેલા છે। ફાંસીની સજા, એક જ માંગ, ફાંસીની સજા। એવા લોકોને શું કહેશો? બસ જે આની જેવા લુખ્ખા માણસો છે, આતંકવાદી જે છે, જેને કોઈ દયા જેવી કોઈ ભાવના જ નથી, અને આ માણસ જે માણસોની જે ચીસો સાંભળીને જે એ ખુશ થતો હતો, એવા માણસો એ આતંકવાદીના બી એનાથી હલકા છે એમ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।